તો જૂનાગઢના ગિરનારના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની જ્યાં ગિરનારની સીડી પરથી એક હિંસક સિંહ યાત્રિક બાળકને ખેંચી ગયો। આ ઘટનાનો ભોગ ખેડા જિલ્લાના મોજદ ગામનો બાળક બન્યો છે, જેને સિંહે ફાડી ખાધો છે। આ ઘટનાના પગલે ગિરનારના યાત્રિકો અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાની ગંભીરતાને જોતા ડીસીએફ અક્ષય જોશી સહિતનો વન વિભાગનો કાફલો તાકીદે ઘટના સ્થળે પહોંચી ગયો અને સિંહોને પકડવા માટે મેગા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। તેમજ યાત્રિકો માટે હાલ ગિરનારની સીડી ચઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સવારમાં જ્યારે ગિરનારની સીડીઓ ચડતા હતા ત્યાંથી મેન ગેટથી 50 સીડીઓ ઉપર ચડ્યા અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારા ભત્રીજો થાય, એને પાછળથી હુમલો થયો વાઘનો। વાઘ ઘસી કોઈ ખ્યાલ નહીં આવ્યો કારણ કે લાઇટની સગવડ સહ નહીં અહીંયા, એ લઈ ગયા અને અત્યારે લગીને ફોરેસ્ટ વિભાગ એની તપાસ કરે છે, ચાલુ છે। ગિરનારે ચડતા હતા અને 50-60 વખતે ચડ્યા અને પાછળથી સિંહે હુમલો કરી દીધો। આખું ટોળું યાદ હતું, એમાં ચોખા લઈ ગયા। અચ્છા, કેટલા વર્ષનું બાળક હતું? બાળકનું નામ શું હતું? બાળકનું નામ મયુરસિંહ ચૌહાણ। એટલે કેટલાક યાત્રિકો હતા સીડી પર? જાજા બધા ખાસે લાઈન હતી, તો પછી 50 હતા। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન સિંહે હુમલો કર્યો છે અને બાળકને ફાડી ખાધો છે। શું વિગતો મળી રહી છે હાલમાં? જે વાત કરવામાં આવે તો ગિરનારની સીડી પર અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય સિંહે કોઈ વ્યક્તિ પર હુમલો કર્યો હોય તેવી ઘટના નથી। આજે પ્રથમ ઘટના વહેલી સવારે જે 5 વાગે બની છે, તેમાં 11 વર્ષના મયુરસિંહ નામના બાળકને સિંહ અચાનક જ 50 પગથિયા પાસેથી ખેંચીને લઈ ગયો અને તેને ફાડી ખાધો છે। આ અંગે પરિવારજનોમાં ભારે કલ્પાંત છે। તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગની ટીમ હાલ ગિરનારની સીડી યાત્રિકો માટે બંધ કરી અને સિંહોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે। આ અંગે જે ગિરનારના ડીસીએચ અક્ષય જોશી તેઓએ જણાવ્યું હતું કે 50 પગથિયા પાસે જે ઘટના બની છે તેમાં 3 સિંહો જોવા મળ્યા છે અને 3 સિંહોનું રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાલ ચાલી રહી છે। વેટરનરી તબીબ સહિતની ટીમ છે તે રેસ્ક્યુની કામગીરીમાં લાગી છે અને ભવનાથમાં ગિરનારની સીડી જવાનો જે રસ્તો છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। થોડી જ વારમાં 3 સિંહોનું રેસ્ક્યુ કરી અને ત્યારબાદ તપાસ કરવામાં આવશે કે કેટલા સિંહોએ આ મૃતદેહને ખાધો છે। તપાસ કરી અને સિંહોને શું કાર્યવાહી થાય તે પણ ખૂબ મહત્વની છે, પરંતુ યાત્રિકોમાં ખૂબ મોટો ફફડાટ ફેલાઈ ગયો છે અને સિંહોએ શા માટે હુમલો કર્યો તે પણ એક મહત્વનો મુદ્દો છે। અત્યાર સુધી ગિરનારના જંગલમાં 50થી વધુ સિંહો રહે છે અને ક્યારેય કોઈ યાત્રિક પર હુમલો કર્યો નથી અને આ ઘટના બની છે, જેના કારણે જૂનાગઢમાં પણ લોકોમાં ભારોભાર રોષ વ્યાપી રહ્યો છે અને સિંહ ક્યારેય માણસને ખાતો નથી તેવા અનેક દાવાઓ થઈ રહ્યા હતા, પરંતુ આજની જે આ ઘટના છે તેમાં મયુરસિંહ નામનો જે બાળક છે તેમના મૃતદેહને ખાઈ ગયો છે અને માત્ર તેના પગ અને બૂટ અને પેટનો થોડો જ ભાગ મળ્યો છે। તેનું પીએમ પણ અશક્ય છે તેવી હાલતમાં તેની ડેડ બોડી મળી છે। જી આભાર હિરેન માહિતી આપવા માટે।